નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મીડિયા રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। સૌપ્રથમ વાત કરીશું ચોમાસાની। ગુજરાતમાં વરસાદની રમઝટની આગાહી છે। બપોરે 1 વાગ્યા સુધીમાં 80% ગુજરાતમાં વરસાદની આગાહી છે। બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 26 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। 1 વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે। એકાદ કલાકની આસપાસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। ફક્ત 7 જિલ્લા સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। એની સાથે જ 2 દિવસ 7 જિલ્લા ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે। આ 7 જિલ્લાઓની જે વાત કરી રહ્યા છે, રાજ્યમાં 2 દિવસમાં જ વરસાદની આગાહી છે। 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન વિભાગનું યલો અને ઓરેન્જ એલર્ટ સામે આવ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આજે ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં નર્મદા, ભરૂચ, સુરત, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ આજે થઈ શકે છે। તો આજે તમામ જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। ગાજવીજ, તેજ પવનની સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે આજે પવન ફૂંકાઈ શકે છે। આવતીકાલે 3 જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે, જેમાં ભરૂચ, સુરત અને ભાવનગરનો સમાવેશ થાય છે। કાલે 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેની અંદર છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 24મી જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે। આવતા દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પવનની દિશા અને વરસાદી સિસ્ટમથી ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। મેપના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ ક્યાં કેવા વરસાદની આગાહી છે। ખાસ કરીને વાત કરીએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે આજે આપવામાં આવી છે। જેટલો પણ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો તમે, સૌરાષ્ટ્રમાં ભાવનગર અને ગીર સોમનાથ કે જ્યાં આજે ભારે વરસાદની આગાહી છે, અને સાથે નવસારી, ડાંગ અને વલસાડ, આ તમામ જે 5 જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજે આપણને જોવા મળી શકે છે। હવે વાત કરીએ યલો ભાગ કે જ્યાં ભારે વરસાદની આગાહી છે, જેમાં જૂનાગઢ અને અમરેલીનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રમાંથી અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ, નર્મદા, સુરત અને તાપીનો સમાવેશ થાય છે, જ્યાં હવામાન વિભાગ તરફથી આજે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે આપને બતાવી રહ્યા છે। અને જેમાં જૂનાગઢ, અમરેલી, ભરૂચમાં ભારે વરસાદની આજે આગાહી છે। સાથે આવતીકાલની પણ વાત કરી લઈએ। આવતીકાલે ખાસ કરીને ભારેથી ભારે વરસાદ ક્યાં જોવા મળશે, આજે ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આવતીકાલે, જેમાં ભાવનગર, ભરૂચ અને સુરતનો સમાવેશ થાય છે। આ 3 જિલ્લામાં ભારેથી અતિ ભારે આવતીકાલે વરસાદ આપણને જોવા મળી શકે છે। તેની સાથે વાત કરીએ ભારે વરસાદની, તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે, અમરેલી છે, આ 2 ભાગોમાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, આ ભાગોમાં આપણને ભારે વરસાદની આગાહી જોવા મળી શકે છે। અને આ સમગ્ર મુદ્દે હવામાન વિભાગ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, તેને પણ સાંભળીએ। डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है। जैसा गुजरात रीजन में डे 1 में आपका नवसारी, डांग, दमन, दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच्छ में आपका गिर सोमनाथ में वेरी टू वेरी हेवी रेनफॉल होने का चांसेस है। तो डे 2 से अभी आइसोलेटेड प्लेस में हेवी। હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી તેમણે કહી છે। દક્ષિણ ગુજરાતમાં 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં, તો ત્યાં 1 ઇંચ જેટલો વરસાદની વકી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે, પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આવડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે।
ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે, જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા છે. તો 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત નમલાલ પટેલે આગાહી આપી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે. કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. 28મી જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા છે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા છે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ મહિનામાં ચોમાસું જોર પકડશે. વરસાદનું ભારેખમ વહન જોવા મળશે. હવામાન નિષ્ણાત નમલાલ પટેલે આગાહી કરી છે. અરબ સાગરમાં લો પ્રેશર હાલ બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદની જેના પગલે શક્યતા વ્યક્ત કરાઈ છે કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરદસ્ત વરસાદ થશે. જૂનાગઢના વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો. વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું જે રીતનું આગમન થયું. સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો. સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું. હજી પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે. વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું. ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હજી પણ ખેડૂતો સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે. વાત કરીએ આ તરફ જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે, અંબાજી અને હળાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે. ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે. ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો. વાત કરીએ અન્ય સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે